આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। થરાદમાં પરંપરાગત રીતે મોહરમ તાજિયાની ભવ્ય ઉજવણી। નવરચિત થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું ભવ્ય અને શ્રદ્ધાસભર જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ જુલુસ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જેમાં યા હુસેનના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને આ જુલુસમાં યુવાનો દ્વારા ઢોલ નગારાના તાલે તલવાર અને ખંજર વડે વિવિધ કરતબોનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જેમાં પરંપરાગત જુલુસ નાની બજારથી શરૂ થઈ કાજીવાસ, જૂનીગંજ બજાર, પોલીસ લાઇન, મેઇન બજાર અને બસ સ્ટેન્ડ થઈ સુધારિયા કુવા સુધી પહોંચ્યું હતું, જે શાંતિપૂર્ણ વાતાવરણમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। જેમાં મોહરમ પર્વ માત્ર મુસ્લિમ સમાજનો તહેવાર ન રહેતા શહેરના તમામ સમાજો માટે કોમી એકલસાનો પર્વ બની રહ્યો હતો। આ પ્રસંગે શહેરના વિવિધ સ્થળોએ ઠંડી શરબત પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભીડભંજન હનુમાન દાદા મંદિર સમિતિ દ્વારા ઠંડી શરબત અને ઠંડા પાણીના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને યા હુસેન સામદાર પરિવાર તરફથી દૂધ કોલ્ડ ડ્રિંક્સના કેમ્પ દ્વારા સેવાની સુવાસ ફેલાવવામાં આવી હતી તથા અનમોલ કોમ્પ્લેક્સ થરાદ તરફથી પણ ઠંડી શરબતના સ્ટોલ ગોઠવી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું અને શહેરના અન્ય માર્ગો પર પણ વિવિધ સમાજો દ્વારા ઠંડા પીણા સ્ટોલ ઊભા કરી જુલુસમાં જોડાયેલ લોકોની સેવા કરવામાં આવી હતી, જેમાં જુલુસમાં સ્થાનિક રાજકીય આગેવાનો, હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ થરાદ પોલીસ દ્વારા સમગ્ર જુલુસ દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। આ તસવીરની સાથે કવિભાઈ ચૌહાણ, થરાદ જિલ્લા બ્યુરો ચીફ। અત્યારે મોહરમ નિમિત્તે તમામ સમાજોને સાથે લઈ એકતા અનેકતા સાથે તમામ કોમના માણસો સાથે અમે મોહરમની ઉજવણી કરીએ છીએ અને તમામ જે તહેવારો છે હિન્દુ મુસ્લિમ એકતા સાથે આજ દિવસ સુધી થરાદની અંદર સારો એવો પ્રોત્સાહન મળેલો છે અને તમામ અત્યારે મોહરમ ભેળી તમામ કોમ સાથે છે અને સરકાર શ્રીની જે સૂચના મળે છે, જે એસપી સાહેબે સૂચના આપેલ છે તેનું બિલકુલ પાલન થઈ રહ્યું છે અને આગળ પણ જતા સારી રીતે એવી રીતે મોહરમની ઉજવણી અને તમામ તહેવારની ઉજવણી કરવામાં આવશે અને અમારી એકતા કાયમી માટે જિંદા રહે છે। ભારત માતા કી જય હિન્દ, જય ભારત।